નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યની 31 નગરપાલિકાઓને સિટી સિવિક સેન્ટરની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રૂપિયા 44.5 કરોડના ખર્ચે નવનિર્મિત 31 સિટી સિવિક સેન્ટરના મહીસાગરના બાલાસિનોર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યવ્યાપી લોકાર્પણ કરવામાં આવ્યું। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ગઈકાલે મહીસાગર જિલ્લાના પ્રવાસે ગયા હતા, જ્યાં તેમણે પ્રથમ બાલાસિનોર નગરપાલિકા ખાતે નગરપાલિકા સિવિક સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું। ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાફલો રૈયોલી જવા રવાના થયો હતો। રૈયોલી જતા રસ્તામાં મુખ્યમંત્રી બાલાસિનોરની નિર્મલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રોકાયા હતા। આ પ્રોટોકોલ તોડી બાળકો સાથે સંવાદ કર્યો હતો। ત્યારબાદ તેઓ રૈયોલી કેમ્પ સાઇટ ખાતે મુલાકાત લીધી। તે દરમિયાન વરસતા વરસાદમાં ચાની ચૂસકી માણી હતી। ત્યારબાદ આગળના કાર્યક્રમમાં જવા માટે રવાના થયા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રૈયોલી ખાતે કેમ્પ સાઇટની મુલાકાત લીધી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રૈયોલી ખાતે કેમ્પ સાઇટની મુલાકાત લીધી હતી। સિંચાઈ વિભાગની ચાલી રહેલી કામગીરીની મુલાકાત લઈ નિરીક્ષણ કરી અને માહિતી મેળવી હતી। રૈયોલી ખાતે ચાલી રહેલ ઉદ્વહન સિંચાઈ યોજના અંતર્ગત ચાલી રહેલ કામગીરીની સમીક્ષા કરી હતી। જિલ્લા ભાજપ અગ્રણીઓ તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ સાથે ચર્ચા કરી વિવિધ રજૂઆતો સાંભળી હતી, જેમાં વરસાદી માહોલ વચ્ચે ભૂપેન્દ્રભાઈ પટેલ ચાની ચૂસકી પણ માણી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નિર્મલ ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકો સાથે સંવાદ કર્યો। રૈયોલી જતા રસ્તામાં બાલાસિનોરની નિર્મલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રોકાયા હતા। પ્રોટોકોલ તોડી સીએમએ બાળકો સાથે સંવાદ કર્યો અને હળવા મૂડમાં જોવા મળ્યા હતા। નગરપાલિકા વિસ્તારમાં વસતા નાગરિકોને વિવિધ સેવાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહે તેવો ઇઝ ઓફ લિવિંગ વૃદ્ધિનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અભિગમ। મુખ્યમંત્રીએ સિવિક સેન્ટરનું નિરીક્ષણ કરી લાભાર્થીઓને દાખલા પ્રમાણપત્રનું વિતરણ કર્યું। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 22 નગરપાલિકાઓમાં કાર્યરત થયેલા સિટી સિવિક સેન્ટરની સફળતાને પગલે 31 સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના નગરપાલિકા વિસ્તારોમાં રહેતા શહેરીજનોને 32 સિટી સિવિક સેન્ટરની મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપી હતી। નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી મળી રહે તેવા સિટીઝન સેન્ટ્રિક સર્વિસીસ ઇઝ ઓફ લિવિંગનો આશય સિટી સિવિલ સેન્ટરની સ્થાપના રહેલો છે। નાગરિકોના વિવિધ પ્રશ્નોના નિવારણ માટે ઓછામાં ઓછો સમયગાળો રહે એટલું જ નહીં, નગરપાલિકા વિષયે ઓનલાઈન સુવિધા સરળતાથી મળે તે માટે વન સ્ટોપ શોપ તરીકે આ સિટી સિવિક સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 2022-2023 નવી બાબત તરીકે આ સિટી સિવિક સેન્ટરનો વિચાર અમલી કરવામાં આવ્યો છે। 22 નગરપાલિકાઓમાં પ્રથમ તબક્કે આવા સિટી સિવિક સેન્ટર કાર્યરત થયેલા છે અને 2023-2024 વર્ષમાં બીજા તબક્કામાં 66 નગરપાલિકાઓમાં સિટી સિવિક સેન્ટરની મંજૂરી આપવામાં આવી છે। સમગ્રતા 93.76 કરોડના અંદાજિત ખર્ચે ગુજરાત શહેરી વિકાસ નિગમ દ્વારા આ સેન્ટર્સ કાર્યરત થવાના છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ શૃંખલામાં બાલાસિનોર ખાતેથી 31 નગરપાલિકાઓમાં સિટી સિવિક સેન્ટરનો કાર્યક્રમ કરાવ્યો હતો। આ સિટી સિવિક સેન્ટર 44.5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નવનિર્મિત સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું। તે વખતે રાજ્યના 31 સ્થળે આયોજિત કાર્યક્રમમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો અને પદાધિકારીઓ પણ જોડાયા હતા। મુખ્યમંત્રી સિટી સિવિક સેન્ટરની તકતીનું અનાવરણ કરીને નવનિર્મિત સિવિક સેન્ટરની મુલાકાત લીધી હતી તથા અહીં ઉપલબ્ધ કરવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને સિવિક સેન્ટરના અરજદારોને દાખલાઓ પ્રમાણપત્રોનું વિતરણ પણ તેમણે કર્યું હતું। નગરોમાં વસતા શહેરીજનોની સુખ સુવિધા વૃદ્ધિ કરવાના રાજ્ય સરકારના સંકલ્પ પ્રતિબિંબ કરતા આવા સિટી સિવિક સેન્ટરમાં મિલકત વેરા, હોલ બુકિંગ વેરા, આકારણી અરજી, લગ્ન નોંધણી, વ્યવસાય વેરાનું રજીસ્ટ્રેશન, જન્મ મરણના દાખલા,
ગુમાસ્તા ધારા પરવાના અને અન્ય ફરિયાદોની અરજીને લગતી કામગીરી કરવામાં આવે છે. આ 31 સિટી સિવિક સેન્ટરના લોકાર્પણના દ્વિતીય તબક્કામાં બાલાસિનોર ઉપરાંત પાટડી, કપડવંજ, બોટાદ, ઠાસરા, જેતપુર, ગોંડલ, સિક્કા, ઓખા, પાટણ, સિદ્ધપુર, ઉજા, ધાનેરા, માણસા, શેરા, હાલોલ, આણંદ, પેટલાદ, સંતરામપુર, ઝાલોદ, ધરમપુર, જંબુસર, બારડોલી, બિલીમોરા, સોનગઢ, મહુવા, કોડીનાર, વિસાવદર, બાબરા, પાલીતાણા અને માંગરોળ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી સાથે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, પંચમહાલ સાંસદ રાજપાલ સિંહ જાદવ, બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય પપ્પુભાઈ પાઠક, મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયા, મહીસાગર જિલ્લા મહામંત્રી જયેન્દ્ર બારોટ, બાલાસિનોર તાલુકા પંચાયત પ્રમુખ સવિતાબેન ચૌહાણ, કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેટરી રાજકુમાર બેનીવાલ, પ્રાદેશિક નગરપાલિકા નિયામક SP ભગોરા, જિલ્લા કલેક્ટર નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.